ભાવનગર કોળી મેડિકલ એસોસિએશન દ્વારા યોજાયેલ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સેવાનો લાભ લીધો. આજરોજ ભાવનગર શહેરમાં આવેલ ઘોઘા સર્કલ લીમડીયો વિસ્તાર ખાતે આવેલ કોળી સમાજ જ્ઞાતિની વાડીમાં જરૂરિયાતમંદ લોકો માટે એક મેડિકલ કેમ્પ તેમજ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પનું આયોજન ભાવનગર કોળી મેડિકલ ગ્રુપ દ્વારા કરાયું હતું. કોળી મેડિકલ ગ્રુપ દ્વારા છેલ્લા 1 મહિનાથી અથાર્ગ મહેનત અને પરિશ્રમ કરી કોળી સમાજના જરૂરિયાતમંદ લોકોને ઘર આંગણે જ મેડિકલ સેવા પૂરી પડે તેવા હેતુથી નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં આયુષ્યમાન કાર્ડ તેમજ બાળકોના રોગની તપાસ, દાંતના ડૉક્ટર, સ્ત્રી રોગ નિષ્ણાંત, જનરલ ઓપીડી સહિતના વિવિધ રોગોનું નિદાન કરી ડૉક્ટરની ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરિયાત મુજબની દવાઓ નિઃશુલ્ક આપી સારવાર આપી હતી. ભારે વરસાદી માહોલ વચ્ચે પણ આ કેમ્પનો ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે સમાજના દાતાશ્રીઓ દ્વારા ઉદાર દિલે મદદ કરી હતી, જ્યારે સમાજના આગેવાનો સહિતના લોકોએ પણ આ કેમ્પમાં હાજરી આપી હતી. ત્યારે હજુ પણ આવનારા સમયમાં જરૂરિયાત વિસ્તારોમાં આવા કેમ્પો કરવામાં આવશે તેમ કોળી મેડિકલ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર. મારું શુભ નામ છે મનીષ મકવાણા. કોળી મેડિકલ ગ્રુપ ઓફ ભાવનગર છેલ્લા તબીબી ક્ષેત્રે 3 વર્ષથી ખૂબ સરસ મજાની કામગીરી કરી રહી છે. આજ રોજ લીમડીયું તળપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે આયુષ્યમાન કાર્ડ અને મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે. સતત 3 દિવસથી ભાવનગરમાં વરસાદ હોવાના કારણોસર અત્યારે જે રજીસ્ટ્રેશન અમોને જે 3 દિવસથી મળેલા છે અને આ રજીસ્ટ્રેશનને ધ્યાનમાં રાખીને ખૂબ જ બહોળી સંખ્યામાં આ કેમ્પની અંદર લોકો ઉપસ્થિત થયા છે અને અમારી યારે ખંભો મેળવીને જે લોકો ઉપસ્થિત રહ્યા છે તેવા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો અને વડીલો અને બાળકોનો અમે આ અવસરે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ અવસરની અંદર અમારી જે ટીમ, સમગ્ર ટીમ જે છેલ્લા 1 મહિનાથી તનતોડ મહેનત કરી રહી છે અને 3 વર્ષથી જે તબીબી ક્ષેત્રે જે કામ કર્યું છે એનું અમને આજે પરિણામ તમામ એરિયા અને તમામ વિસ્તારોમાંથી જે ગ્રુપમાંથી અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને જે સારા રજીસ્ટ્રેશન મળ્યા છે, તો આજે અમને ગર્વની અનુભૂતિ થાય છે. અને આવી જ રીતે આગામી દિવસોમાં અમારી 335 મેમ્બરોની આ જે ટીમ છે એ ખૂબ સરસ મજાનું આવી જ રીતે લોકોને હેલ્પફુલ થાય એવી કામગીરી કરવા માટે તૈયાર છે. અને આગામી દિવસોમાં ખૂબ સરસ આવી જ રીતે અમે આવી પ્રવૃત્તિ કરતા રહેવાના છીએ. અસ્તુ. ભારત માતાની જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.